આજે મારે તમને બધાને કડવી વાત કહેવી છે અને કડવી દવા અપાવી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે મારે તમને કડવી તો દવા અપાવી છે, પણ રાજનીતિના પાઠ પણ આજે ભણાવવા છે કે રાજનીતિ કેમ થાય. આપણે અહીંયા કોઈએ તળપદા, જુવાળિયા, ઘેડિયા, બારિયા એમાં પડવાનું નથી, ભાજપ કોંગ્રેસમાં પડવાનું નથી. આ બરાબર સાંભળો રાજનીતિના પાઠ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અદાણી, અંબાણીના 4 જ મત છે. 27 વર્ષથી આપણી પર રાજ કરે. 27 વર્ષથી 4 મત વાળા હું ગરાડા પાડો. રાજનીતિ અક્કલથી થાય છે, હોશિયારીથી થાય છે. તળપદા, જુવાળિયા, ઘેડિયા, બારિયા, ભાજપ કોંગ્રેસ થી રાજનીતિ નથી થતી. આ બરાબર યાદ રાખો. અંગ્રેજો આવ્યા ત્યારે 6,000 અંગ્રેજો હતા આ દેશમાં. 36 કરોડ દેશની વસ્તી ઉપર 250 વર્ષ રાજ કર્યું. 6,000 અંગ્રેજોએ 36 કરોડ સુધી 250 વર્ષ રાજ કર્યું. ભાગલા પાડો ને રાજ કરો. ભાગલા પાડો ને રાજનીતિ હાલે. આ તો ખાલી નામ છે તળપદા, જુવાળિયાનું. બરાબર યાદ રાખો. આપણામાંથી આંગળી ઊંચી કરે, નીચી મુંડી કરે, તાલિયા બજાવે, થાલિયા બજાવે, વાળાને રબસ સ્ટેમ્પે અપોઇન્ટમેન્ટ અંગૂઠા થાય એવાને સરપંચ થી સંસદ સુધી લઈ જાય. સરપંચ હોય ને સંસદ સુધી લઈ જાય, પંચાયત થી પાર્લામેન્ટ સુધી લઈ જાય. એવા સંસદ સભ્યો મેં જોયા 5 વર્ષ સુધી પાર્લામેન્ટમાં આંગળી ઊંચી નથી કરી. ક્યાં પણ નથી. તમને એમ કે હું દિલ્હી જાઉં, હું દિલ્હી જાય. પાર્લામેન્ટમાં આંગળી પણ ઊંચી કરી. એને બોલતા આવડે તો ને, હિન્દીમાં અંગ્રેજીમાં બોલતા આવડે તો ને, અડધું ગુજરાતી અહીંયા બોલતા હોય પાર્લામેન્ટમાં જઈને શું કરે? સાંભળો, ગુજરાત વિધાનસભામાં કેટલા કોળી છે અત્યારે? કેટલા બેઠા? કોઈએ કીધું કે અમારા બક્ષીપંથના છાત્રોને કેમ નથી આપ્યા? આશ્રમ શાળાઓ કેમ નથી આપી? અમારા બાળકોને સ્કોલરશીપ કેમ નથી આપી? બજેટમાં અમારા ગરીબ સમાજનો તમે જોગવાઈ કેમ નથી કરી? કોને વિધાનસભામાં બોલ્યો? કોણ? કયો ધારાસભ્ય વિધાનસભામાં બોલ્યો? મરતો બસો. કયો પાર્લામેન્ટમાં બોલ્યો? મરતો બસો. એવા ઉમેદવારને પસંદ કરો. વિધાનસભા ગગડાવે, વિધાનસભા હલવા ન દે. પંચાયત ધારો જાણતો હોય, નગરપાલિકાનો કાયદો જાણતો હોય, ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી, સીઆરપીસી જાણતો હોય, એના હક અને અધિકાર જાણતો હોય, બંધારણ જાણતો હોય, એવા માણસોને છૂટીને મોકલો. સરપંચથી સંસદ સુધી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી. એક ખાખી લુગડા વાળા પોલીસ વાળા આવે ત્યાં સરપંચ ને તાલુકા પંચાયત નો સભ્ય, જિલ્લા પંચાયત નો સભ્ય વંડી ઠેકીને વાડી આવ્યો થાય તો એ કલેક્ટર ના ડીડીઓ શું વાત કરે? સરપંચ એવો છૂટીને મોકલો. કલેક્ટર ના ડીએસપી ને કહે હું આ ગામનો સરપંચ છું, હું તાલુકા પંચાયત નો સભ્ય છું, જિલ્લા પંચાયત નો સભ્ય છું, હું ધારાસભ્ય છું, સંસદ સભ્ય છું, તમે અમારા નોકર છો એમ કહેવાની ટેવ રાખો. ધારાસભ્ય, સંસદ સભ્ય જાય કલેક્ટર ઓફિસમાં, ડીએસપી ઓફિસમાં 2 કલાક બહાર બેહાડે. નીચી મુંડી કરીને તાલિયા બજાવતા હોય છે, થાલિયા બજાવતા હોય છે. આવા માણસો જ્યાં સુધી જાય ત્યાં સુધી તમારો ને મારો કોઈ દિવસ ઉદ્ધાર થયો નથી, થવાનો પણ નથી. ભણેલા ગણેલા માણસોને મોકલો. પંચાયત ધારો જાણતો હોય એને મોકલો. સંવિધાન જાણતો હોય એને મોકલો. હકના અધિકાર જાણતો હોય એને મોકલો. ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી, સીઆરપી જાણતો હોય એને મોકલો. છૂટાયેલા માણસોને મોકલો. અત્યાર સુધી આંગળી ઊંચી કરનારા, નીચી મુંડી કરનારા, તાલિયા બજાવનારા, રબર સ્ટેમ્પ અપરને અંગૂઠા સાપને મોકલ્યા એટલે તમારે આજે હકના અધિકાર માંગવો પડે છે. હકના અધિકાર એટલે માંગવો પડે. આ તુવાળિયા તરફની કોઈ લડાઈ નથી. ભાજપ
કોંગ્રેસથી કોઈ લડાઈ નથી. કાયદો, બંધારણ, લોકશાહી એમ કહે છે કે જેની પાસે દાદા માથા, જેની પાસે દાદા મત, એનો છૂટાયેલો પ્રતિનિધિ. કોઈની મજાલ નથી, કોઈની મજાલ નથી રોકી શકે. જેની પાસે માથા દાદા છે, જેની પાસે મત દાદા છે, એ આપણો સંસદ સભ્ય. એ પણ ભણેલો ગણેલો, પણ કાયદાનો જાણકાર. એવા માણસોને છૂટીને મોકલવાના છે. આ તો આ લોકોની લડાઈ છે. ભાગલા પાડો ને રાજ કરો. અંગ્રેજો જે રીતે રાજ કરીને એ રાજનીતિ આજે ફેલાઈ રહી છે. તળપદા, જુવાળિયા, ઘેડિયા, બારિયાના ભાગ કરો. તમારે બુદ્ધિથી લડાઈ લડવાની છે. મારે અહીંયા કઈ ફોર્મ ભરવાનું આવ્યો નથી, મારે કઈ લડવાનું નથી, હું કઈ લડવા આવ્યો પણ નથી. હું તમને હાસી રાજનીતિના પાઠ ભણાવવા આવ્યો છું. આજના પ્રસંગે અહીંયા મને બોલાવ્યો, બે શબ્દો બોલવાની જે મંજૂરી આપી. હજી ઘણા બધા વડીલો કહેશે, અને એક વખત આખા દેશમાં કે આખા ગુજરાતમાં કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજના